ભારત નેત્રમ નજર દરેક ખબર પર. નમસ્કાર, ભારત નેત્રમમાં સૌનું સ્વાગત છે. શામળાજી યાત્રાધામના અટકેલા વિકાસ અને વિસ્થાપિતોના પુનર્વસન મુદ્દે કોંગ્રેસની ધારદાર રજૂઆત. 15 વર્ષ બાદ પણ પુનર્વસન, પાર્કિંગ અને રિવરફ્રન્ટ સહિતની મૂળભૂત સુવિધાઓ અધૂરી રહેતા મામલતદારને આવેદનપત્ર અપાયું. શામળાજીની સરકારી કચેરીઓ તાત્કાલિક શરૂ કરવાની પણ માંગ. અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રાધામના અટકેલા વિકાસ, વિસ્થાપિતોના પુનર્વસન તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવાની માંગ તેમજ યાત્રા શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગે શામળાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર શ્રી શામળાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે શામળાજી ખાતે વિકાસ માટે ડિમોલેશન અને આયોજનની પ્રક્રિયા વર્ષ 2011માં કરવામાં આવી હતી, પરંતુ આજે 15 વર્ષ વધુ સમય વીતી ગયો હોવા છતાં વિકાસની કામગીરી ખૂબ મર્યાદિત રહી છે. માત્ર મંદિર પરિસરને જ વિકાસ કરવામાં આવ્યો છે, જ્યારે વિકાસના નામે અંદાજે 100થી વધુ દુકાનો અને 200થી વધુ મકાનો તોડવામાં આવ્યા હતા, છતાં સંબંધિત પરિવારો અને વેપારીઓની આજ દિન સુધી યોગ્ય પુનર્વસન કરવામાં આવ્યું નથી, જેના કારણે અનેક પરિવારો વર્ષોથી મુશ્કેલીમાં જીવન જીવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોવા છતાં શામળાજી ખાતે યાત્રાળુઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સાથે જ લાંબા સમયથી ચર્ચામાં રહેલી રિવરફ્રન્ટ વિકાસ યોજના પણ અમલમાં આવી નથી, જેના કારણે યાત્રાધામ સર્વાંગી વિકાસમાં વિલંબ થઈ રહ્યો છે. શામળાજીને નવા તાલુકા તરીકે જાહેર કર્યા બાદ પણ અનેક તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ સંપૂર્ણ રીતે કાર્યરત ન થતાં સ્થાનિક નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે ટાઉન પ્લાનિંગ હેઠળ વિસ્થાપિત થયેલ તમામ પરિવારોનું તાત્કાલિક અને યોગ્ય પુનર્વસન કરવામાં આવે. વર્ષોથી પેન્ડિંગ પડેલ ડ્રાફ્ટ ટીપી યોજનાઓને મંજૂરી આપી વિકાસ કાર્યો ઝડપથી શરૂ કરવામાં આવે. યાત્રાઓ માટે પાર્કિંગ, પીવાનું પાણી, સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તથા રિવરફ્રન્ટ વિકાસ યોજના તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે. કોંગ્રેસે જણાવ્યું હતું કે શામળાજી જેવા ઐતિહાસિક અને રાજસ્થાનના મહત્વ ધરાવતા યાત્રાધામોને વર્ષોથી અધૂરા વિકાસમાં રાખવા પ્રજાના હિત વિરોધ છે. તંત્ર દ્વારા તાત્કાલિક હકારાત્મક અને દ્રશ્યમાન કાર્યવાહી કરવામાં આવી તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ, પ્રદેશ પ્રભારી મુકેશભાઈ પરમાર, પ્રમુખ કાંતિભાઈ ખરાડી અને વનરાજભાઈ ડામોર, રાહુલભાઈ ગામેતી, હજેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, હિંમતસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોતા રહેજો ભારત નેત્રમ નજર દરેક ખબર પર. વિશેષ બ્યુરો રિપોર્ટ હિમાંશુભાઈ વ્યાસ જોડે મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય. ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કેમ કે તમને દરરોજના અપડેટ્સ માટે સબસ્ક્રાઈબ કરવું ખૂબ જરૂરી છે. તમારો વિશ્વાસ એ જ અમારો શક્તિ. જોતા રહેજો ભારત નેત્રમ નજર દરેક ખબર પર. નમસ્કાર, ધન્યવાદ. તમારો દિવસ શુભ અને શાંતિમય રહે. નમસ્કાર, ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. શામળાજી તાલુકો જ્યારે ભિલોડા તાલુકામાંથી જુદો પડ્યો છે ત્યારે સમય વીતી જવા છતાં હજુ જે સરકારી કચેરીઓ શામળાજી તાલુકાની ખુલવી જોઈએ એ હજી કચેરીઓ ખુલી નથી. બીજી વાત, સુપ્રસિદ્ધ યાત્રાધામની અંદર 2011ની અંદર એટલે કે 15 વર્ષ અગાઉ ડિમોલિશનની જે કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે માત્ર ને માત્ર મંદિર પરિષદનો વિકાસ કરવામાં આવ્યો છે. 15 વર્ષ બાદ રિંગ રોડની કામગીરી શરૂ કરી છે, પણ જે લોકો 100થી વધુ લોકોની જે દુકાનો તોડવામાં આવી, 100થી વધુ લોકોના મકાનો તોડવામાં આવ્યા, એ લોકોને પુનઃ વિસ્થાપિત કરી અને દુકાનોનો લાભ આપવો જોઈએ એ આપ્યો નથી. મકાનના પ્લોટોની જે ફાળવણી થવી જોઈએ એ પ્લોટોની ફાળવણી પણ હજુ થઈ નથી. કેટલાક લોકો તો આજે 15 વર્ષે પણ તંબુમાં રોકાય છે. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરવા માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે ભાઈ તમે આ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી હોય ત્યારે અરવલ્લી જિલ્લાને જેમ હંમેશા અરમાયું વર્તન રાખવામાં આવે છે એવું તમે ના કરો. પુનઃ વિસ્થાપિતની કામગીરી પણ તાત્કાલિક ધોરણે કરો. રિવરફ્રન્ટની જે વાત છે એ પણ તમે તાત્કાલિક ધોરણો કરો અને શામળાજી યાત્રાધામની અંદર પાર્કિંગની પણ સુવિધા જ્યારે નથી એની પણ સુવિધા તાત્કાલિક ધોરણે કરવી જોઈએ. એમ આ શામળાજી જે યાત્રાધામ છે એનો સર્વાંગી વિકાસ તાત્કાલિક ધોરણે હાથ ધરાય એ માટે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. જોવા બદલ આભાર.
ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં.